કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે ત્યાં છઠ્ઠા નોરતે વરસાદે વિઘ્નરૂપ ધારણ કર્યું હતું। જિલ્લામાં શરૂ થયેલા વરસાદી માહોલને કારણે ઘણા સ્થળોએ ગરબા ખેલૈયાઓની મજા બગાડી દીધી છે। વરસાદ જે છે એના કારણે ખેલૈયાઓની જે મજા છે બગડી ગઈ હતી અને માંડવીના કરંજ ખાતે ખેલૈયાઓ વરસાદમાં ભીંજાઈને પણ ગરબા રમ્યા હતા। તો બીજી તરફ ઓલપાડના કુટસદ ગામે વરસાદ વધતા ગરબા બંધ કરવાની નોબત આવી હતી। હવામાન વિભાગે આગામી 2 દિવસ વરસાદની આગાહી કરતા આયોજકોમાં અત્યારે ચિંતાનો માહોલ સર્જાયો છે। One